તમે વિચાર કરો કે નાનકડી 3 વર્ષની 2 વર્ષની છોકરી હોય, એને પણ કોઈ અણગમતું અડે ને તો તરત આમાં હાથ લઈ લે. એને હજી શરીરની ખબર નથી, એને હજી પુરુષના બદ ઇરાદા, સ્વાર્થ, ભલું બુરું કંઈ ખબર નથી, અને છતાંય જો ગંદો સ્પર્શ એને લાગે તો તરત આમ થઈ જાય. કોણ શીખવે છે? તમે કોઈકના મૃત્યુ પર ગયા હો અને એનો હાથ પકડો, તમે કહો છો કે હું તારી સાથે છું, શબ્દોમાં કહો કે ના કહો. ઘણા જુદાય હોય છે. એક ભાઈને ત્યાં દીકરો ગુજરી ગયો, જુવાન જોધ. એટલે બીજા ભાઈએ કહ્યું કે તું એક કામ કર, એના દીકરાને તું બેસણામાં જઈ આવ, મને ફાવે એવું નથી. એટલે દીકરાએ કહ્યું કે મને નહીં આવડે યાર, ત્યાં જઈને શું બોલવાનું, કેવી રીતે બધું, હું કોઈ દાડો ગયો નથી, તમે મને ના મોકલો. એટલે પપ્પાએ કહ્યું કે કોઈ દિવસ તું શીખવું પડે ને, જા ચાલ તારે જવાનું છે. એટલે દીકરો ગયો. તો કે પણ ત્યાં જઈને શું કરવાનું? તો કે બધા બેઠા હશે સમાજના લોકો, એ લોકો જે વાતો કરે તારે સાંભળવાની, પછી જઈને એના પપ્પાને કહેવાનો 2-4 શબ્દો એમાંથી. તો કે અચ્છા. હવે છોકરાનું નસીબ ખરાબ કે જઈને એવી જગ્યાએ બેઠો જ્યાં બધા વાટણ પ્રવૃત્તિ કરતા હતા, ગોસિપ કરતા હતા. એટલે એ લોકો એવી વાતો કરતા હતા, એમાં એક જણે કહ્યું કે છૂટ્યા બિચારા. એનો છોકરો બહુ વિચિત્ર હતો, બાપને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. તો બીજાએ કહ્યું કે જુગારીઓ 1 નંબરનો, બાપના એટલા પૈસા ફૂંકી માર્યા. ત્રીજાએ કહ્યું કે રોજ. એટલે પેલો છોકરો ગયો ઊભો થઈને થોડી વાર પછી, ને જેનો દીકરો ગુજરી ગયેલો એની પાસે જઈને કહ્યું કે જુઓ સાહેબ, તમે તો છૂટ્યા. એણે તો જે સાંભળ્યું એ બોલવાનું કે રોજ પીતો તો ને, જુગાર રમતો તો, તમારા પૈસા બચી ગયા. હવે પિતા છે, દીકરો જુવાન ગયો છે, ગમે તે હોય, વાલો તો હોય, થપ્પડ મારે એક. એટલે છોકરો પાછો ઘેર ગયો ને જઈને પિતાને કહ્યું કે મેં તમને ના પાડી હતી કે મને ના મોકલો, આ જો મને તમાચો માર્યો. એટલે બાપે હાથ પકડ્યો, લઈને પાછો ગયો અને જઈને જેનો દીકરો ગુજરી ગયો તો એને હાથ જોડીને કહ્યું કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારા દીકરાને મોકલ્યો આવી રીતે આવા પ્રસંગે, હવે તમારો બીજો દીકરો ગુજરી જશે ને તો હું જાતે આવીશ. હવે આમાં કોના વખાણ કરવા? જે કૂવામાં હોય જ આવે ને. બાપને જ નથી આવડતું શું બોલવું ને શું કરવું, તો દીકરાને ક્યાંથી આવડે? એક દિવસ એક ટીચરે ક્લાસમાં પૂછ્યું કે સીતાનું ધનુષ કોણે તોડ્યું? એટલે એક છોકરો ઊભો થયો ને એણે કહ્યું કે મેં નથી તોડ્યું સાહેબ. એટલે ટીચર ખૂબ ગુસ્સે થયા અને છોકરાને પ્રિન્સિપલ પાસે લઈ ગયા અને પ્રિન્સિપલને કહ્યું કે આવી વાત કરે છે. તો કે જો હું તમને કહું, તમે તો નવા આવ્યા છો, આ છોકરો આ સ્કૂલમાં 5 વર્ષથી ભણે છે, તમે ધનુષની વાત કરો છો, એ તો કોઈની પેન્સિલે તોડે એવો નથી. આનું શું કરવાનું? આવા હોય છે. મજાની વાત એ છે કે બીજી મજાની અને અદ્ભુત અજાયબી એ છે કે સ્પર્શનો અર્થ છે આશ્વાસન, પીડા, પ્રેમ, સ્નેહ, તિરસ્કાર, વાસના, બધું એક શબ્દ બોલ્યા વિના સ્પર્શથી સમજાવી શકાય છે. ત્રીજી અજાયબી એ છે કે તમારી પાસે આંસુ છે અને આંસુનો અર્થ છે પીડાના પીળા, પ્રેમના લાલ, હર્ષના ભૂરા. આવા આંસુ નથી આવતા. રંગ તો એક જ છે. એનો અર્થ કેવી રીતે ખબર પડે છે કે દીકરો ઘેર આવ્યો તો માની આંખમાં હર્ષના આંસુ છે, દીકરો માંદો પડ્યો તો માની આંખમાં પીડાના આંસુ છે, કોઈ અપમાન કર્યું તો અપમાનના આંસુ છે, કોઈકે તિરસ્કાર કર્યો તો તિરસ્કારના આંસુ છે. કેવી રીતે ખબર પડે છે? કોઈ એના પર લેબલ છે કે હવે આ તિરસ્કાર ના આવ્યા, હવે આ પીડા ના આવ્યા? ના. એ ચોથી અજાયબી છે કે આંસુનો પણ અર્થ છે સ્પર્શની છે. પાંચમી અને અદ્ભુત અજાયબી એ છે સાહેબ કે વિશ્વના તમામ પ્રાણીઓમાંથી એકમાત્ર માણસને હસવાની ભેટ મળી છે. સ્માઇલ, હાસ્ય. વિશ્વનું કોઈ પ્રાણી હસી શકતું નથી. એકમાત્ર માણસ એવો છે કે જે હસી શકે છે. આનાથી મોટી અજાયબી કઈ હોય? અને માણસ હસી શકે છે એની સાથે સાથે છઠ્ઠી અજાયબી એ છે કે હસવાના પણ અર્થ છે. અટ્ટહાસ્ય છે, કડવું હાસ્ય છે.
કોઈકની મજાક કરીને કરવામાં આવતું હાસ્ય છે, પ્રેમનું હાસ્ય છે, મરમાળું હાસ્ય છે, કડવું હાસ્ય છે. અને તરત તમને ખબર પડે કે આ વ્યંગમાં હસ્યા સાહેબ, આ પ્રેમથી હસ્યા સાહેબ, આ મને જોઈને હસ્યા સાહેબ, આ આવકારમાં હસ્યા, આનંદમાં હસ્યા. એક જમાનો હતો કે પહેલાં લોકો આપણે ઘેર આવે તો પૂછે મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, આપણે પાણી પીવડાવીએ, બેસે. હવે ઘરમાં દાખલ થતાની સાથે ચપ્પલ કાઢતા પહેલાં પૂછે ઝીણી પિનનું ચાર્જર છે. સમય બદલાઈ ગયો છે. તો આ છઠ્ઠી અજાયબી એ છે કે હાસ્યના પણ અર્થ છે. અને સાતમી અને છેલ્લી અદ્ભુત અજાયબી એ છે કે તમે બધા છેલ્લા 1.25 કલાકથી બેઠા છો. કોઈએ એવું ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે બંધ છે? 1.25 કલાક થઈ ગયો બરાબર. કોઈએ એવું જોયું કે ચાલે છે કે બંધ થઈ ગયા? ભાઈ, કેટલું અદ્ભુત મશીન છે. એની મેળે પચાવે, એની મેળે ઊંઘાડે, એની મેળે જગાડે, એની મેળે ભૂખ લાગે, એની જાતે શ્વાસ ચાલ્યા કરે, એની જાતે ફેફસામાં જાય, એની જાતે હૃદયને શુદ્ધ કરે, એની જાતે ખરાબ લોહી બહાર ફેંકાય, ચોખ્ખું લોહી અંદર લેવાય. કેવી અદ્ભુત રચના કરી છે એણે. અને એ શરીર આપણને આપ્યું છે ભેટ. આપણે શરીરનું શું કરીએ છીએ એ બહુ મહત્વનું છે. એમાં દારૂ નાખીએ, એમાં ગુટખા નાખીએ. આ કચરાનો ડબ્બો નથી. ઘણા ઘરોમાં તો એવું હોય કે 2 રોટલી છે, ખાઈ જાઓ ને ફેંકવી ક્યાં? બહાર ફેંકો, અંદર ના ફેંકો. પણ આપણે બધા જ આવા છીએ કે આપણા શરીરની કાળજી નથી કરતા. અને પછી 50 વર્ષે 55 વર્ષે સ્ત્રીઓને ઘૂંટણ દુખે, પુરુષોને બ્લડ પ્રેશર થાય, કેટલાક લોકોને હાર્ટ એટેક આવે, કેટલાક લોકોને ડાયાબિટીસ થાય. આ બધું એટલા માટે થાય છે કે આપણને જે ભેટ મળી છે ને એની આપણે કાળજી નથી કરતા. કેટલું સરસ! તમે નાનકડું બાળક હાથમાં લો ને તો તમને ખબર પડે ને, પગ કેવા કોમળ, એની આંખો કેવી સાફ, એની ત્વચા કેટલી સરસ, કેવું સુવાળું, કેવું સુંદર બનાવીને ભગવાન મોકલે છે. અને સાહેબ મજાની વાત એ છે કે આટલા ખરાબ પીસ નીકળે છે, પણ ભગવાન કોઈ દિવસ એમ કહે છે કે આપણે પ્રોડક્શન બંધ કરો? એવું નક્કી કરે છે કે આવા બધા ખરાબ માણસો, આ દાઉદ જેવા ને ફલાણા જેવા ને આસારામ જેવા નીકળવા માંડ્યા છે, તો હવે આપણે બંધ કરી દો, થોડો ટાઈમ ફેક્ટરી બંધ, નથી મોકલવા. એ તો આપણામાં શ્રદ્ધા રાખીને મોકલ્યા જ કરે છે. આપણને એનામાં શ્રદ્ધા નથી. જેણે આપણને બનાવ્યા ને એને હવે આપણે બનાવતા શીખી ગયા છે. તમે વિચાર કરો કે સવારના પોરમાં અહીંયા તમારે ઘેર કોઈ આવે ને આવી રીતે આમ ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય નાહી ધોઈને, અને તમારી પાસે કંઈ માંગે ડેલી, આજે મારું આ કામ કરી દે, કાલે મારું પેલું કામ કરી દે, પછી આ કરી દે, પછી પેલું કરી દે. તમે કેટલા દિવસ એનું કામ કરશો? અઠવાડિયું, 10 દિવસ, મહિનો, બહુ ભલાઓ તો 6 મહિના. પછી કે ભાઈ હવે માફ કર. રોજ સવારે મંદિર જતા હોય ને એ લોકો આ જ કામ કરે છે, માગવાનું. આ આપ, પેલું આપ, આમ કર, તેમ કર. આપણે અહીંયા બેસાડીએ કોકને અને એના પર 5 લીટર દૂધ ઢોળી જોઈએ. કેટલી વાર બેસી શકે માણસ? છૂટા પૈસા ફેંકો, છૂટા ચોખા ફેંકો, કેટલી વાર બેસે કોઈ અહીંયા? આપણે એને ભગવાન માનતા જ નથી. આપણે એને પથ્થર માનીએ છીએ ને એટલે એની સાથે આવું કરીએ છીએ. જો ખરેખર ભગવાન માનતા હોત અને એનામાં પ્રાણ છે એવું માનતા હોત ને તો આવા છૂટા ચોખા ફેંકતા ના હોત. કાલ સવારે ઉઠી અને જોઈ લેજો, ઘરની પાસેથી કોઈ પસાર થતું હોય ને એના પર થોડા છૂટા ચોખા ફેંકી જજો. આવીને ઝઘડો કરશે તમારી સાથે, આવી રીતે ચોખા મરાય બેન, વાગ્યા મને. બે નથી બોલતું, માફ કરે છે. આપણા બધા સારા ખરાબ, ભલા બુરા, સ્વાર્થી, લુચ્ચા, બધા કામને માફ કરે છે. કારણ કે માતા પિતા છે, ઉદાર છે, પ્રેમાળ છે, સ્નેહાળ છે. પણ એ જ્યાં સુધી માફ કરે ત્યાં સુધી એની ધીરજ ચકાસતા નહીં. એ કંટાળે ત્યાં સુધી એને લઈ ના જતા. કોઈક દિવસ જઈને એમ કહેજો કે થેન્ક યુ યાર, બધું આપ્યું. ગુજરાતના એક બહુ જાણીતા કવિ છે ઉમાશંકર જોશી. એમણે બહુ સરસ વાત લખી છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ.
બહુ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માગવું. તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે ચાલતું હૃદય છે, અને તમારી પાસે 2 હાથ છે. આનાથી વધારે માગવાનું શું હોય ઈશ્વર પાસે? કેટલા બધા લગ્નોમાં અહીંયા બધા પરણેલા છે? હા કે ના? કેટલા લોકો વિધિસર પરણ્યા છે? પરણ્યા છે ને બધા? કેટલા લોકોને સપ્તપદીના 7 વચન મોઢે છે? કયા વચન આપ્યા ને કયા લીધા? કેટલાને મોઢે છે? સરકારી એક કાગળ સહી કરો ને સાહેબ તો 3 વાર વાંચો છો. આ ટેન્ડરમાં શું લખવાનું ને આ પછી આમ નહીં થાય તો આમ થશે ને અત્યારે આ બેંક ગેરંટી આપી છે પછી પાછી જોઈતી હોય તો કેવી રીતે લેવાની, આ બોટ ખરીદતી વખતે આનું આમ છે તો આમ થશે ને આ લોન લીધી તો આમ છે ને. 7 વચન આપ્યા ને 7 લીધા. કોઈને ખબર નથી શું આપ્યું ને શું લીધું. પાળવું ક્યાં છે? તો યાદ રાખવાના. દાંપત્ય જીવનની મજા જે છે કે 2 લોકો જ્યાં સુધી સાથે હોય ને ત્યાં સુધી ચણો છે, છૂટા પડે ને એટલે દાળિયા થઈ જાય. આખો હોય ને ત્યાં સુધી જે ચણો કહેવાય, જેવા છૂટા પડે એવા દાળિયા થઈ જાય. એકબીજાની સાથે રહીને, એકબીજાના સુખ દુઃખમાં, એકબીજાની ભૂલોમાં, એકબીજાના ખરાબ સમયમાં પણ જે 2 જણા સાથે રહે ને એને દંપત્તિ કહેવાય, યુગલ કહેવાય. 2 જણા એટલા માટે ભેગા થાય છે કારણ કે કુટુંબનો વેલો આગળ વધારે, એકબીજાને સાથે રહે, એકબીજાના સુખ દુઃખમાં હોય. વડોદરાનો એક બહુ સરસ કવિ છે, એનું નામ છે મૃગાંક શાહ. એણે એક બહુ સરસ કવિતા લખી છે કે છોકરાઓ પોતાના રસ્તે જશે, માતા પિતા સ્વર્ગે જશે. એકબીજાની સાથે રહેવા અંતે તો હું ને તું જોઈશું. તું મારા ચોકઠા શોધજે, હું તારા ચશ્મા શોધીશ. તું મારા ચોકઠા શોધજે, હું તારા ચશ્મા શોધીશ. મારી તબિયત સારી છે એમ કહીને એકબીજાને છેતરવા અંતે તો આપણે 2 જોઈશું. ક્યારેક હું ગજરો લાવીશ, ક્યારેક તું ચા બનાવજે. ક્યારેક હું ગજરો લાવીશ, ક્યારેક તું ચા બનાવજે. તારા ધોળા વાળમાં ગજરો પહેરાવવા ને ચામાં ખાંડ ભૂલી જવા અંતે તો આપણે 2 જોઈશું. બહુ જિંદગી છે ને, મને હંમેશા એવું લાગ્યું છે કે જિંદગી છે ને એને આપણે બધાએ બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધી છે ને, આપી છે ને ભગવાને. જીવી લેવાનું. તમને કોઈ 1 કરોડ રૂપિયા આપે અને તમે આમ કરીને ઉડાડી દો 15 મિનિટમાં, તો એની જવાબદારી આપનારની નથી. કેટલાક એમાંથી જમીન ખરીદે, એમાં અનાજ વાવે. એક રાજા હતો, એના 3 દીકરા હતા. આ છેલ્લી વાર્તા કહીને મારી વાત પૂરી કરું. એના 3 દીકરા હતા, 3 સરસ, 3 હોશિયાર, 3 લાયક, 3 પિતાનું કહ્યું માને. હવે આ 3માંથી ગાદી કોને આપવી? એટલે રાજાએ એક નિર્ણય કર્યો કે આપણે આ 3 છોકરાઓને 1 બોરી ઘઉં આપીએ. રાજાએ કહ્યું કે હું તીર્થાટન જાઉં છું, તીર્થ કરવા. આ ઘઉં તમે રાખો, હું પાછો આવું ત્યારે મને આ ઘઉં આ જ રીતે, આ જ પરિસ્થિતિમાં પાછા મળવા જોઈએ. એની સાચવણી એ તમારી જવાબદારી છે. રાજા ગયા. 1 દીકરાએ ઘઉં કબાટમાં બરાબર મૂકીને એમાં તાળું મારીને બધું લોક કરીને વ્યવસ્થિત મૂકી દીધા. ભાઈ આમાંથી 1 દાણો એ ઓછો ના થવો જોઈએ. બીજો દીકરો હતો, એણે એ ઘઉંનો લોટ કર્યો, એમાંથી રોટલી કરી, ગરીબોને ખવડાવી. લોટ પૂરો થઈ ગયો, એણે કહ્યું મેં ઘઉંનું પુણ્ય બનાવ્યું. ત્રીજો દીકરો હતો, એણે એ ઘઉંને વાવી દીધા ચાસ પાડીને. 1માંથી 1000 થયા. રાજા આવ્યા ત્યારે એણે કહ્યું કે ભાઈ ઘઉં બતાવો. એટલે પેલા છોકરાએ લોકમાંથી ખોલ્યા, બધા સડી ગયેલા. બીજાએ કહ્યું કે મેં તો ખવડાવી દીધા, આ પ્રજા ખુશ છે, પૂછી લો, એના આશીર્વાદ મળ્યા છે, એ જ મારે માટે તો ઘઉં છે. ત્રીજાને કહ્યું કે ભાઈ તારા
તો કે મારે તો ગાડા મંગાવવા પડશે, આટલામાં નહીં આવે, એક બોરીમાં નથી રહ્યા, મેં એકના અનેક કર્યા છે. અને ત્યારે રાજાએ કહ્યું કે ગાદી જો કોઈને સોંપાય તો એ આને સોંપાય, કારણ કે એને એકમાંથી અનેક કરતા આવડે છે. ફક્ત પુણ્ય સંચિત કરવું જરૂરી નથી, માતા પિતાનું આપેલું સાચવી રાખવું પણ જરૂરી નથી. જે આપ્યું છે એમાં જે વધારી શકે એ સાચો વારસ. આપણે બધાએ જે મળ્યું છે એમાં વધારવાનું છે, પૈસા જ નહીં, લાગણી, સ્નેહ, પ્રેમ, સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા, આ બધામાં જે વધારો કરી શકે એ આપણો સાચો વારસ. અને ઈશ્વર પણ એવું ઈચ્છતો જ હશે કે એનો સાચો વારસ એવો હોય કે એણે જે આપ્યું છે એમાં વધારો કરે. તો ઈશ્વરના સાચા વારસ થઈએ, એ કરીએ કે જે આપણા ભગવાનને ગમે છે. દોરા ધાગા, બાધા આખડી, વ્યસન. આપણું બાળક દારૂ પીતું હોય તો આપણને કેટલો દુઃખ થાય. તો તમે વિચારો કે ઈશ્વરનું બાળક દારૂ પીએ તો ઈશ્વરને કેટલું દુઃખ થાય. આપણું બાળક તમાકુ ખાતું હોય તો કેવો જીવ બળે આપણો કે યાર આને કેન્સર થશે તો, આને કંઈ થશે તો. તો ઈશ્વરનું બાળક તમાકુ ખાતું હશે તો એને એમ નહીં થતું હોય કે આ બિચારું કેન્સરથી મરશે, મારે એની પીડા જોવી પડશે. આપણે બધા એના બાળકો છીએ અને એણે આપણને શુદ્ધ, સ્પષ્ટ, સ્વચ્છ જિંદગી આપી છે. એને એવી રીતે જ એને પાછી આપવી જરૂરી છે. તમને કોઈ ક્યાંય પણ સરસ બગીચામાં ઉતારે અને એમ કે આ બગીચામાં તમને ઉતાર્યા, બગીચો તમે જુઓ, હું કલાક 1.5 કલાકમાં પાછા આવીને તમને લઈ જઈશ, પાર્કિંગમાં જઈને ઊભા રહેજો. તમે એ જ્યારે પાછા આવે ત્યારે પાર્કિંગમાં ઊભા હો અને તમને એમ કે આ બગીચો જોયો બેટા, તને મજા આવી? તો કે તમે ગયા ને એ મિનિટે હું પાર્કિંગમાં જઈને ઊભો રહ્યો, તમારી રાહ જોતો તો બસ તમે લઈ જાવ એની. કેટલો ગુસ્સો આવે મા બાપને કે તને આ જોવા મોકલેલો, મજા કરવા, તને અહીંયા ઊભા રહેવાનો તો મોકલ્યો. આપણને પણ ઈશ્વરે આ બગીચાની મજા લેવા મોકલ્યા છે, પાર્કિંગમાં જઈને ઊભા રહેવા નથી મોકલ્યા કે જન્મ્યા હવે અમને લઈ જાય એની રાહ જોવાની, એની વચ્ચે કંઈ નહીં. બગીચામાં ફૂલો છે, કાંટા છે, રસ્તા છે, પથ્થર છે, પાણી છે, સુખ છે, દુઃખ છે, પીડા છે, મજા છે, સ્નેહ છે, સંબંધો છે. આ બધાને જે માણી શકે ને એ પાછો જઈને એક હિસાબ આપી શકે, સાહેબ મેં મજા કરી, તે જે આપ્યું તું એ પૂરેપૂરું જીવીને આવ્યો છું, ક્યાંય તને નિરાશા થાય એવું મેં નથી કર્યું. અને કેટલાક ધરતી ઉપર ધક્કો ખાઈને પાછા જાય, ટિકિટ બગાડે ભગવાનની. આપણે શું થવું છે એ આપણે જાતે નક્કી કરવાનું છે. આપણા પરિવારના મોભી થવું છે તો આપણી પાછળના બધાને આપણે એવું એક આઈડિયલ શિક્ષણ આપવું પડશે, એક આઈડિયલ પરિસ્થિતિ આપવી પડશે કે આપણે જે કરીએ છીએ તે બધા કરશે. અને આપણે આપણા જ બાળકોથી તિરસ્કૃત થવું છે, આપણા જ બાળકોની સામે નાના થવું છે, તો એવું કરો કે તમને એમ કે બુદ્ધિ વગરના છો, સાઈડમાં બેસો. શું થવું છે તો આપણા જ હાથમાં છે. આપણે કોઈની પાસેથી કશું લેવાનું નથી, ક્યાંયથી ઉધાર આવવાનું નથી. એક બહુ મજાની અને અંતિમ વાત મારે તમારી સાથે કરવી છે, મારી પોતાની જિંદગીની વાત છે. મારો દીકરો 2.5 વર્ષનો 3જે માળેથી પડીને ગુજરી ગયો. એ પછીનો બહુ જ સમય મારી જિંદગીમાં એવો ગયો કે મને એવું લાગતું હતું કે મારે બાળક જ નથી જોઈતું. ઈશ્વરે લઈ લીધું, ઈશ્વરે આમ કર્યું, મેં તો કોઈનું કંઈ બગાડ્યું નથી, મારું બાળક કેમ લઈ લીધું, આમ કેમ થયું, પેલું કેમ થયું. પછી મારો દીકરો જન્મ્યો 2 વર્ષ લઈને, હવે 20 વર્ષનો છે. આજે હું જ્યારે 52 વર્ષની છું ત્યારે મારી આજુબાજુ 30-35 એવા બાળકો છે, મોટા મોટા, નાના નાના, કે જે મને માં કહે છે. એમાં એવા પણ છે 30 વર્ષના કે જેમના છોકરા છે જે મને નાની અને દાદી કહે છે. આપણે જ્યારે વિચારીએ ને ત્યારે સમજાય કે એણે એક લઈ લીધો ને એના બદલામાં 30 છોકરા આપ્યા છે. અને આ બધા એવા બાળકો છે કે હું અડધી રાત્રે અત્યારે અહીંથી ફોન કરું 1:30 વાગે કે બેટા અનંત, તું અહીંયા માંગરોળમાં ફસાઈ ગઈ છું અને મને સમસ્યા થઈ ગઈ છે, માં હું નીકળું, સાંજ સુધીમાં પહોંચું. એવા છોકરાઓ છે.
મારા સગા દીકરાએ નથી કર્યું એવું અને એટલું મારા માટે કર્યું હોય એવા બાળકો મારી આસપાસ છે. આપણને છે ને ઈશ્વરનો ન્યાય દેખાતો નથી, કારણ કે આપણી દ્રષ્ટિ ટૂંકી છે. આપણને આ રસ્તો જ દેખાય છે, પણ હેલિકોપ્ટરથી જુએ ને એને બધું દેખાય છે. પેલો ઉપર બેઠો છે એને બધું દેખાય છે. આગળ શું છે એ પણ એને ખબર છે, પાછળ શું છે એને પણ ખબર છે, અને હવે પછી શું થવાનું છે એની પણ એને ખબર છે. આપણને નથી દેખાતું, એટલે આપણને લાગે છે કે જતું રહ્યું, ખોવાઈ ગયું, મારું અરે રે મારું લઈ લીધું. પણ એને જે લઈ લીધું છે ને એના બદલામાં એટલું બધું આપવાનું છે. થોડુંક જ આગળ ચાલતા રહો, અટકી નહીં જતા. આપણે બધા ભૂલ એ કરીએ છીએ કે અહીં જ અટકી જઈએ છીએ. જે ચાલતા રહે છે ને એની સામે ઘણું છે, જે અટકી જાય છે એ ત્યાં જ સ્થિર થઈ જાય છે, અને પછી એની પાસે કશું રહેતું નથી. એના પર ભરોસો રાખીને, જાત પર ભરોસો રાખીને, બીજાનું માન રાખીને તમે તો બધા ફળદ્રુપ જમીનમાં જીવો છો. તમે ઘઉં વાવો તો શું ઉગે? ઘઉં. તમે ઘઉં વાવો તો શું ઉગે? ઘઉં. ને બાજરો વાવો તો